أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، والصلاة والسلام على سيدنا ونبينا أبي القاسم محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، فقد قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق. بسم الله الرحمن الرحيم. قل جاء الحق وزهق الباطل إن الباطل كان زهوقا. खुदावंद आलम कुरान मजीद में इरशाद फरमावे छे, जा अल हक़ व ज़हक़ल बातिल। हक આવ્યો અને બાતિલ નાબૂદ થયો। બેશક ખરેખર બાતિલ નાબૂદ થનારું જ હતું। આ કુરાન કરીમની મશહૂર મારૂફ આયત કે જે આપણે સર્વ જાણીએ છીએ કે આ મનસૂબ છે યા તો રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ થી અને મનસૂબ છે આ જમાનાના ઇમામ હઝરત મહદી અજ્જલ અલ્લાહ તઆલા ફરજહુ શરીફ થી। पहला के जे रस्मो रिवाज थी दर वखते आपणे 15મી શાબાનના આ વિલાદતનો વાક્યો કિસ્સો રિપીટ કરીએ છીએ। ઇન્શાઅલ્લાહ એ જ વાક્યાને ભલે તમે ઘણી વખત સાંભળી લીધો છે, છતાં પણ એ જ ઇમામ હસન અસ્કરી અલૈહિ ઇસ્લામ અને જનાબે નરગિસ ખાતુનની શાદીનો વાક્યો આપણે વાત કરશું, કારણ કે એ વાક્યામાં અમુક દર્શ છે એ ઉપર જરાક ઇશારો કરવો છે। પરંતુ આપણે એ વિલાદતની દાસ્તાનમાં દાખલ થઈએ એ પહેલા આજની શબ કે જે નુરાની અને બાબરકત શબ છે એના ઉપર વાત કરીએ તો આજની રાત એ મખસૂસ રાત છે કે જેમાં ખુદાવંદ આલમ પોતાના બંદાઓની મુનાજાતને સાંભળે છે। આ રાતમાં ફરિશ્તો મુનાદી નિદા દે છે કે છે કોઈ ઇન્સાન કે જે આ રાતમાં પોતાના ગુનાહોની માફી માંગે અને ખુદાવંદ આલમ એના ગુનાહોને બક્ષી આપે। रसूल खुदा आ रात में आराम नता फरमावता, बल्कि पूरी रात इबादत में बितावता। अहले बैत अलैहिस्सलाम आ रात ने बहुत इम्पोर्टન્ટ आपता અને કહેતા કે રસૂલ ખુદા માટે શબે કદ્રની રાત માહે રમઝાનમાં છે અને અમો અહલે બેત માટે અગર શબે કદ્ર હોય તો એ આ 15મી શાબાન છે, કારણ કે એમાં ખુદાવંદ આલમે પહેલેથી નક્કી કરીને રાખ્યો હતો કે આ રાતમાં એ ઇમામનો વિલાદતનો વખત હશે કે જે આખરી જમાનામાં અદલ ઇન્સાફ અને ઇલાહી હુકુમતને કાયમ કરશે।
આ રાત દુઆ અને અમલની રાત છે. આ રાત ગફલતની રાત નથી. માટે આપણે પણ આ રાતમાં દુઆ અને અમલ સાથે મળીને કરશું ઇન્શાઅલ્લાહ. અને એનો સમય 10 વાગ્યાનો અમલનો રાખવામાં આવેલો છે. 10 વાગ્યાનો અમલનો સમય છે અને પૂરતું જ જમાત છે, એટલે કે જણ બૈરા બધા શરીક થઈ શકે છે. જેવી રીતે કે જુમામાં આપણે બધા ઉપર નમાઝ પઢીએ છીએ, એવી રીતે વચમાં રીદો રાખશું. રીદોની આ બાજુ ઓરતો હશે અને બીજી તરફ મર્દો હશે, એટલે કે બધા આ અમાલથી ફાયદો ઉઠાવી શકશે. આ રાતમાં દુઆએ કુમૈલ મુસ્તાહબાતમાંથી છે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામની ઝિયારત એ પણ મુસ્તાહબાતમાંથી છે. તો દુઆએ કુમૈલ આપણે ગુજરાતીમાં પઢશું, પરંતુ એમ નહીં કે 10 થી 15 મિનિટમાં પૂરી થઈ જાય, એ રીતે નહીં થાય. માટે એ પહેલેથી ઉમ્મીદ રાખજો કે આ અમલ જે છે 10, 15 કે 20 કે અડધી કલાકમાં પૂરા થઈ જવા વાળા નથી. આ અમલ ઇન્શાઅલ્લાહ ઓછામાં ઓછા કલાક સુધી તો ઓછામાં ઓછા ચાલશે. વધી જાય 10-15 મિનિટ તો એની ગેરંટી નથી લેતો, પરંતુ એમ ના કે કાલ સવારે કે કેમ આટલા બધા લંબાવી નાખ્યા. કારણ કે જે આપણે દુઆની મફાદીમાં જે દુઆ છે એ આપણે પઢશું. દુઆએ કુમૈલ પઢશું, ઝિયારતે વારિસા પઢશું, અને જે 2 રકાત નમાઝ છે એ પઢશું તો અડધી કલાક થઈ જશે ઓછામાં ઓછી. તો ઇન્શાઅલ્લાહ આ એમાં આપણે મજલિસ બાદ જમણ બાદ 10 વાગે ચાલુ કરશું ઇન્શાઅલ્લાહ તાઆલા. અને સાથોસાથ આ ખુશહાલીની મુબારકબાદી આપ સર્વની ખિદમતમાં, તેમજ આપણે સર્વો જમાનાના ઇમામની ખિદમતમાં એક દુરૂદ થકી પેશ કરીએ. એક મસલો કે જે ઓરતો મસ્જિદમાં નથી આવી શકતી, એ ના આવે, અને અગર જો એને ખાસ ઇમામ બારગાહમાં અમલ કરવા હોય તો કઈ પ્રોબ્લેમ નથી. અહીંયા નીચે અમલ કરી શકે, પરંતુ ઉપર મસ્જિદ છે ને આપણે ઉપર બેતુલ સલાત છે, હા બેતુલ સલાત છે, તો વાંધો નથી, ઉપર આવી શકે છે. પરંતુ અગર જો મસ્જિદ હોય તો એ નથી આવી શકતા. અગર કોઈ औरत પોતાના અય્યામમાં હોય તો એક દરૂદ પડે મુહમ્મદ વ આલી મુહમ્મદ પર. इमाम अली नकी अलैहिस्सलाम बशीर बिन सुलेमान ने 220 220 अशरफी એટલે કે સોનાના સિક્કા આપે છે, અને એક પત્ર આપે છે, કાગળ લખેલો હોય છે, જેમાં ઇમામ અલી નકી અલૈહિસ્સલામે પોતાનો સ્ટામ્પ એટલે કે મોહર મારેલી હોય છે. એ બશીર બિન સુલેમાનને આપે છે અને કહે છે, જાઓ બગદાદ અને ત્યાં બહારથી વિદેશથી ગુલામ અને કનીઝ એસ્ક્લાવ વેચવા વાળો માણસ તને ફલાણી જગ્યાએ મળશે, તમે જાજો અને ત્યાંથી આવડી આ સિફત હશે એની, એ કનીઝને તમે ખરીદી લેજો અને એને તમે અહીંયા સામરા લઈ આવો. બશીર સુલેમાન જાય છે, બગદાદ પહોંચે છે. પહોંચવામાં જરાક મોડું થઈ જાય છે. ત્યાં પહોંચે છે તો જોવે છે કે એક માણસ પાસે અમુક ગુલામ બાકી રહ્યા છે. કનીઝ તો કોઈ દેખાતી નથી. ત્યાં જઈને બશીર કહે છે કે શું તારા પાસે કોઈ કનીઝ છે કે નહીં? તો કે જેટલી કનીઝ હતી બધી વેચાઈ ગઈ છે, હવે કોઈ કનીઝ બાકી નથી, અમુક ગુલામ બાકી રહ્યા છે, અને એ પણ હવે હું સસ્તામાં દઈ દઉં છું, કારણ કે કાલિતે સારી નથી ગુલામની, કારણ કે એ જમાનામાં પણ ગુલામની કાલિતે હોતી. અમુક જે છે કંઈક ખાસ આવડત વાળા ગુલામ હોય, અમુક જે છે આળસુડા ને નકામા હોય,
એ બધી સિફતના ગુલામ અને કનીઝ એ જમાનામાં વેચાતી. ત્યારે બશીર બિન સુલેમાન કહે છે કે મારા મૌલાની કોઈ દિવસ વાત ખોટી ના પડે, તારા પાસે એક કનીઝ બાકી હોવી જરૂરી છે. તો કે ના ભાઈ, જો બધી કનીઝ વેચાઈ ગઈ છે, કોઈ કનીઝ બાકી નથી. તો કે ના, બને જ ના, એક કનીઝ. એ માણસ કહે છે એક કનીઝ છે, પરંતુ સવારથી જે પણ કોઈ ઈ કનીઝની ડિમાન્ડ કરે છે એ કનીઝ પરબારી ધમકી મારે છે કે અગર જો કોઈના હાથે મને વેચી છે તો હું સુસિત કરીને મરી જઈશ, ખુદકુશી કરીને મરી જઈશ, પરંતુ કોઈ પાસે વેચાઈશ નહીં. અને બધાની સામે આવું બોલે છે. હવે કોણ ગ્રાહક એવું હોય કે જે પોતાના પૈસા નાખે ને એ કનીઝને કે જે ધમકી મારતી હોય એને લઈ જાય? ખુદાના ખાસ્તા એવું બને કે સાચે આત્મહત્યા કરે, સાચે પોતે મરી જાય તો ઓલાના પૈસા જાય, એટલે કોઈ ખરીદવા માટે આને તૈયાર નથી થતું. માટે તું ખોટી મહેનત ના કરને, ચાલો જાય. તો કે ના, મને એ કનીઝ સાથે વાત કરવી છે. તો કે ચાલ ભાઈ, આટલા સવારથી બોલી લગાડી ગયા, હું તો થાકી ગયો છું એ કનીઝથી, ચાલ તું વાત કરી લે. જેવો બશીર બિન સુલેમાન એ ખૈમામાં દાખલ થાય છે એ માણસ સાથે, ગુલામ અને કનીઝ વેચવા વાળા સાથે, તરત જ એ કનીઝ બોલે છે અગર જો મને કોઈના હાથે વેચી છે તો હું ખુદકુશી કરીને મરી જઈશ, આત્મહત્યા કરીને મરી જઈશ, બાકી કોઈના હાથે વહેંચાઈશ નહીં. માટે એ ખરીદાર, તું ભૂલ ના કરે ને મને ખરીદજે ના, કારણ કે હું કોઈના હાથે વહેંચાઈશ નહીં. બશીર બિન સુલેમાન જોવે છે બધી સિફત જે ઇમામે દેખાડી હતી એ આ કનીઝમાં દેખાઈ રહી છે. ત્યારે બશીર બિન સુલેમાન એક થેલી હાથમાં કાઢે છે પૈસાની અને કહે છે કે મારે આ કનીઝને ખરીદવી છે. તો કે તું જોતો નથી આ મરવાની ધમકી આપે છે, શું તને ફાયદો છે? તો કે મને આ જ કનીઝ ખપે છે, બીજી એક કનીઝ તું મને દેખાડીશ, મને નથી ખપતી. પરબારો પત્ર કાઢે છે અને એ કનીઝના હાથમાં આપે છે. કનીઝ પત્રને ખોલે છે, પોતાની આંખોથી લગાડે છે, ચૂમી ભરે છે અને કહે છે કે હવે અગર જો મને આના હાથે નથી વહેંચી તો હું અહીં આત્મહત્યા કરીને મરી જઈશ. તો કે અજબ માણસ છો તું, અજબ કનીઝ છો. પહેલા કહેતી હતી કે તું મને કોઈના હાથે વહેંચીશ તો મરી જઈશ, હવે કહે છે કે આના હાથે નથી વહેંચી તો મરી જઈશ. બે કોરથી મારે તો તારામાં ખોટ જ છે. તો કે ના, હવે તારે મને આના હાથે વહેંચવી જ પડશે. બશીર બિન સુલેમાન એ 220 અશરફી હાથમાં આપે છે અને કહે છે કે શું તને આટલી કિંમત કબૂલ છે? તો કે આના કરતા ઓછા આપ્યા હોત તો પણ કબૂલ કરી લે, પરંતુ તે આપ્યા છે, અલ્હમ્દુલિલ્લાહ. કનીઝને લઈ અને બશીર ત્યાંથી નીકળે છે. એક મહેમાન સરા એટલે કે મુસાફરખાના જેવું હતું, તેમાં એક રૂમ લે છે, શામ્ર લે છે, એક કનીઝ માટે, એક પોતા માટે. પરંતુ ત્યાં એમના સાથે વાત કરે છે કે ભાઈ બતાવ કે જે કાગળ હું લઈને આવ્યો હતો તે કેમ આંખોથી લગાડ્યું? આ વસ્તુ તો અમે શિયા લોકો કરતા હોઈએ છીએ કે અમારા ઇમામનો કાગળ હોય તો અમે આંખોથી લગાડતા હોઈએ છીએ. તને કેમ ખબર કે આ કાગળ જે છે એ અમારા ઇમામનો છે અને આ રસ્મ તમે લોકો બહારથી આવેલા ને તમને ક્યાંથી આ ઇમામની મારેફત હોય કે તમે આ રીતે કરો? તો કહે છે કે તું મને ઓળખતો નથી કે હું કોણ છું. હું પણ તારા જ ઇમામની ચાહવા વાળી છું અને તારા ઇમામને હું સારી રીતે ઓળખું છું. બલકે તારા ઇમામના ખાનદાનના દરેકે દરેક ફર્દને હું ઓળખું છું. ભલે દૂર છે તો શું થઈ ગયું, મને મારા ઇમામની મારિફત છે. જનાબે નરજિસ ખાતુન થી આપણે આ શીખવાનું છે. ભલે આપણા ઇમામ પરદાએ ગૈબમાં છે, પરંતુ મારિફત હોવી જોઈએ કે જ્યારે ઇમામ આવે તો આપણે એને ઓળખી શકીએ. પરંતુ કેવી રીતે?
જનાબે નરજિસ ખાતુનની તો હમણાં વાત કરીશું, પરંતુ આપણે કેવી રીતે ઓળખી શકીએ આપણા ઇમામ આવશે ત્યારે? નથી કોઈ દિવસ એનો ચહેરો જોયો, નથી કઈ એની સિફત આપણને ખબર કે એનું નાક લાંબુ છે, કપાળ મોટું છે, કે ભાઈ દાઢી કેવી છે, કે ખબર નથી આપણને. ઓળખી કેવી રીતે શકશું? ઇમામને ઓળખવા છે તો ઈમાનના જરિયાથી ઓળખવા પડશે. અને એક અમલ કે જે આપણને જમાનાના ઇમામને ઓળખવામાં મદદરૂપ થાય છે એ છે દુઆએ ગરીબ. દરેક નમાઝ પછી 3 વખત બહુ સહેલી દુઆ છે દુઆએ ગરીબ. આ દુઆએ ગરીબ જે ઇન્સાન દરેક નમાઝ પછી પડતો હોય એ પોતાના જમાનાના ઇમામને ઓળખવામાં કોઈ દિવસ ભૂલ નહીં કરે. દુઆએ ગરીબ શું છે? બહુ સિમ્પલ દુઆ છે. યા અલ્લાહ, યા રહમાન, યા રહીમ, યા મુકલ્લિબલ કુલૂબ, સબ્બિત કલ્બી અલા દીનિક. અગર જો આ દુઆ ઇન્સાન પડવાની આદત રાખે કોઈ દિવસ ગુમરાહ નહીં થાય. ખૈર, હવે જનાબે નરજિસ ખાતુનની વાત કરીએ કે જનાબે નરજિસ ખાતુન કહે છે કે હું કેવી રીતે ઓળખું છું? તને ખબર છે? તું મને કનીઝ લાગે છે, પરંતુ હું કોઈ કનીઝ નથી. યુશા બિન કૈસર કે જે રૂમનો બાદશાહ છે એની હું દીકરી છું, કોઈ સામાન્ય વ્યક્તિ નથી. અને યુશા બિન કૈસર કે જે હઝરત ઈસાના હવારીઓમાંથી જે હતા એના વંશમાંથી છે, એની નસ્લમાંથી છે. જનાબે યુશા ની નસ્લમાંથી છીએ અમે. અને હું જ્યારે નાની હતી 13 વર્ષની, ત્યારે મારા નિકાહ જે છે મારા કુઝેન સાથે નક્કી કરવામાં આવ્યા. મારા કાકાના દીકરા ભાઈ સાથે મારા નિકાહ નક્કી કરવામાં આવ્યા. મારો બાપ રાજા બાદશાહ, એટલે શાદીની ધૂમધામથી તૈયારી થઈ. બધા લોકો ઇંગ્લિશમાં ભેગા થયા, ચર્ચમાં ભેગા થયા. પરંતુ જે બી નિકાહની રસ્મ શરૂ કરવા જતા હતા, અમારા પાદરી લોકો નિકાહ પડવા જતા હતા કે ત્યાં રાખેલી બધી મૂર્તિઓ ધ્રુજવા માંડી અને બધી પડી ગઈ. અને અમુક રિવાયતમાં છે કે દુલ્હો પણ જે છે એ પણ ત્યાં મરી જાય છે. એટલે આ શાદી જે છે કે બેહોશ થઈ જાય છે. આ શાદીને મુલતવી રાખવામાં આવે છે. બીજા વર્ષે જ્યારે હું 14 વર્ષની થઈ ત્યારે મારા નિકાહ એના જ ભાઈ સાથે ફરી નક્કી કરવામાં આવ્યા. પરંતુ ત્યારે પણ શાદીના વખતે આવો બનાવ બન્યો. જે મૂર્તિઓ જે રાખવામાં આવેલી હતી એ બધી ધ્રુજીને પડી જાય છે, તૂટી જાય છે. આને પણ અપશુકન માનવામાં આવે છે અને નિકાહ આન્યુલે કરી દેવામાં આવે છે. એ રાત્રે મેં સપનામાં જોયું કે અમારા નબી હઝરત ઈસા અલૈહિસ્સલામ અને ઇસ્લામના પૈગંબર હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મારા ખ્વાબમાં આવે છે અને રસૂલ ખુદા અને જનાબે ઈસા અલૈહિસ્સલામ બંને મારા નિકાહ પડે છે. ઇમામે હસન અસ્કરી અલૈહિસ્સલાતુ વસ્સલામ સાથે. આ નિકાહ પડાઈ ગયા અને હું ખ્વાબથી ઉઠી ગઈ, સપનામાંથી જાગી ગઈ. હવે હું ઇંતજાર કરતી હતી કે હવે તો મારા નિકાહ થઈ ગયા છે અને કોઈ સામાન્ય ખ્વાબ નહોતો. જેમાં મેં રસૂલે ખુદાના નૂરાની ચહેરાને જોયો, હઝરત ઈસા અલૈહિસ્સલામના નૂરાની ચહેરાને જોયો અને એ નિકાહને સાંભળ્યા કે જે ઇસ્લામની રીત રિવાજ પ્રમાણે હતા. આ પહેલા મેં નિકાહ કોઈ દિવસ સાંભળ્યા નહોતા અને તપાસ કરી તો એ નિકાહ ખરેખર ઓરિજિનલ નિકાહ હતા જે ઇસ્લામમાં પડાય છે. એટલે આ ખ્વાબ કોઈ સામાન્ય ખ્વાબ નહીં હતો. હવે આ નિકાહ મારા થઈ ગયા છે, પરંતુ હું મારા શોહરને જોવા માટે તડપી રહી હતી, મારા ઇમામને જોવા માટે તડપી રહી હતી. અને એ ઇંતજારમાં દિવસે દિવસે મારી હાલત ખરાબ થતી ગઈ. ન મને ખાવાનું ભાન હતું
કે ના મને સુવામાં ચેન મળતો હતો. હું બસ રોજ ઇંતજાર કરતી હતી કે ક્યારે મને મારા ઇમામથી મુલાકાત થાય, ક્યારે મને મારા શોહરથી મુલાકાત થાય. દિવસો પસાર થતા ગયા અને મારી તબિયત બગડતી ગઈ. એ હાલત આવી ગઈ કે હું બીમારીના બિસ્તર ઉપર હતી. મારા ફામી લોકો મારા જીવનથી નાઉમીદ થઈ ગયા કે હવે આ દીકરી બચે એમ નથી. મારા પાસે આવીને વસિયત પૂછે છે કે ભાઈ તારી આખરી વસિયત હોય તો કઈ બયાન કરી. જવાનીનો આલમ છે અને જવાન દીકરીથી આ વસિયત પૂછવામાં આવી રહી છે. અને કોઈ સામાન્ય દીકરી નથી, બલકે બાદશાહની દીકરી. એટલે કે જે પણ દવાદોરી થઈ શકતી હતી એ દવાદોરી કરવાની કોશિશ કરી બાદશાહ, પરંતુ બધી જગ્યાએથી માયુસ થઈ ગયા. આહા તો ઇમામનો ઇંતજાર, એ જનાબે નરજિસ ખાતુનનો ઇંતજાર અને આપણો ઇંતજાર, શું ફર્ક છે જોઈ લઈએ. શું ફર્ક છે આ બેમાં? એ જનાબે નરજિસ ખાતુનનો ઇંતજાર હતો. બીમારીના બિસ્તર ઉપર મરણ પથારીએ પહોંચી ગયા. અને આપણો ઇંતજાર, આપણે ઇમામને યાદ કરીએ છીએ પરંતુ અસર પણ નથી થતો, ફક્ત જબાન ઉપરથી દુઆ પસાર થાય છે. વાતને આગળ વધારો અને હજી આ ઇંતજાર ઉપર એક વાત કહેવાની બાકી છે. કૈસર રૂમનો બાદશાહ આવીને પૂછે છે પોતાની દીકરીથી કે તારી કોઈ વસિયત હોય તો બયાન કર. કે એક વસિયત છે. શું? તો કે આપણા કેદખાનામાં જે પણ મુસલમાન કેદી છે એ બધાને આઝાદ કરી દેવામાં આવે. આ મારી દિલની તમન્ના. ખૈર, બાદશાહ હતો, પોતાની દીકરીની આખરી ઈચ્છા હતી. બધા મુસલમાન જે કેદી હતા એ બધાને આઝાદ કરાવ્યા. એ રાત્રે જોવે છે જનાબે મરિયમને ખ્વાબમાં. જે દિવસે આઝાદ કરાવ્યા કેદીઓને એ દિવસે રાત્રે જનાબે મરિયમ અને જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા બંનેને પૂછે છે કે મારા નિકાહ થઈ ગયા છે, પરંતુ આજ સુધી મેં મારા શોહરનું મોઢું નથી જોયું, મેં મારા ઇમામની ચહેરાની ઝિયારત નથી કરી. કોણ છે મારા ઇમામ? કોણ છે મારા શોહર? મને ઝિયારત તો કરાવો. તો કે કેવી રીતે શક્ય બને કે ઇમામ તને ઝિયારત કરાવે અને તું શિર્કની હાલતમાં છો? અત્યારે ઈસાઈ ધર્મ હક નથી, અત્યારે ઇસ્લામ ધર્મ હક ઉપર છે. તું એક કામ કર, પહેલા મુસલમાન થઈ જા, પછી ખુદ ઇમામ તારી મુલાકાત માટે આવશે. ખ્વાબથી બેદાર થાય છે કે છે આ મોટી ભૂલ કરી નાખી કે આ અત્યાર સુધી ઇંતજાર કરતી હતી, પરંતુ જે પાયાની વાત હતી એના તરફ તો વિચાર પણ નથી કર્યો. કલમો પડે છે, મુસલમાન થાય છે. હવે જનાબે નરજિસ ખાતુનમાં અને આપણામાં ફરક શું છે એ જોઈએ. જનાબે નરજિસ ખાતુને બે કામ કર્યા. એક નેક કામ કર્યું, અમલે સાલેહ અંજામ આપ્યા. એની જિંદગીમાં કોઈ ગુનાહ નહીં હતા. એ ક્રિશ્ચિયન ધર્મ ઉપર હતા અને સહી રીતે પાળતા હતા. ના ચોરી કરતા, ના કોઈ શરાબ પીતા, ના ઝિનાખોરી હતી. કોઈ એવા ગુનાહ જનાબે નરજિસ ખાતુનની જિંદગીમાં નહીં હતા. તેમ છતાં એક નેક કામ કર્યું, મુસલમાનોની મદદ કરી, પોતાના મોમિન ભાઈની મદદ કરી. બીજો જે ફોલ્ટ હતો જનાબે નરજિસ ખાતુનની જિંદગીમાં એ હતું ઈમાન ઉપર નહીં હતા. તો ઈમાન અને અમલે સાલેહ જ્યારે બંને સાથે કર્યું, બંને વસ્તુ અંજામ આપી, ત્યારે જનાબે સૈયદા સલામુલ્લાહ અલૈહા આવીને કહે છે કે હમણાં અન કરીબ જે છે એ તને તારા શોહરની, તને તારા ઇમામની મુલાકાત થશે.
તો ક્યારે થઈ? ઈમાન અને અમલે સાલેહ સાથે હતું ત્યારે ઇમામની મુલાકાત થઈ શકી. હવે આપણે જોઈએ, આપણે પણ આપણા જમાનાના ઇમામથી મુલાકાત કરવી છે તો બે વસ્તુ સાથે હોવી જોઈશે. આપણે એમ કહીએ કે ઈમાન તો છે, હું ઇમામ મહેદી અલૈહિસ્સલામને આખરી ઇમામ માનું છું, એમની ગૈબત ઉપર ઈમાન ધરાવું છું, એમના ઝુહુર ઉપર ઈમાન ધરાવું છું, અને એમના ઇંતકામ અને એના અદલ ઇન્સાફ લેવા બાબતે ઈમાન ધરાવું છું. આ ઈમાન કાફી નથી, સાથે હોવા જોશે સીરત ઇમામ મહેદી અલૈહિસ્સલામ જેવી હોવી જોશે. અગર ઈમાન સાથે અમલ નથી તો પછી ઈ ઈમાન શું કામનું? ખુદાવંદી આલમ કુરાન મજીદમાં ચોખ્ખી વાત કરે છે, વલ અસ્ર, કસમ છે મને અસ્રના વખતની. અસ્રનો વખત કયો છે? મુફસ્સરીન ઘણા વખતને બયાન કરે છે, અસરની નમાઝનો ટાઈમ બયાન કરે છે, પરંતુ ઘણા મૌલાઈ મુફસ્સિર લોકો જે છે ખાસ તફસીર કરે છે. એ અસરનો વખત રોઝે આશુરની અસરનો વખત છે કે જ્યારે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ કત્લ થઈ રહ્યા છે. એ વખતનો, એ શહાદતના વખતની કસમ ખાઈને કહે છે. શું ઇમામ હુસૈન અલૈહિસ્સલામની હસ્તી કોઈ નાની હસ્તી છે? મહાન હસ્તી. અને એ મહાન પરવરદિગાર ઇમામ હુસૈન અલૈહિસ્સલામની શહાદતની કસમ ખાઈને કહે છે, ઇન્નલ ઇન્સાન લફી ખુસ્ર, દરેકે દરેક ઇન્સાન ખોટમાં છે, નુકસાનમાં છે, સિવાય એ લોકો કે જે ઈમાન લઈ આવે અને અમલ સાલેહ કરે. વતવાસૌ બિલ હક વતવાસૌ બિસ સબ્ર, અને નેકી તરફ લોકોને ભલામણ કરે અને બુરાઈથી બચાવે. આ ચાર વસ્તુ જ્યાં સુધી નહીં હોય, નુકસાનમાં છીએ, ખોટમાં છીએ. ભલે ગમે એટલા મિલિયાર્ડર થઈ જાય, ગમે એટલા સજદાના દાગ આવી જાય, ચાર વસ્તુ નહીં હોય, નુકસાનમાં છે. એ જ વસ્તુ આપણને જનાબે નરજિસ ખાતુનની જિંદગી ઉપરથી જાણવા મળે છે કે જ્યાં સુધી ઈમાન અને અમલે સાલેહ બંને નહીં હોય, ઇમામથી મુલાકાત શક્ય નથી. અને અમલે સાલેહ માટે જરૂરી છે કે પહેલા એ બગાડો જે દિલમાં છે એને આપણે ધોઈ નાખીએ. આ પાણીનો ગ્લાસ ધૂળ વાળો હોય, કચરા વાળો હોય અંદર, અને એમાં ગમે એટલું સારું ઓવિવનું પાણી નાખીએ કે ઓલિમ્પિકોનું પાણી નાખીએ, ફાયદો થવાનો છે? કાંઈ ફાયદો નથી, કારણ કે એ પાણી મેલું થઈ જવાનું છે. ગમે એટલું પાણી નાખશો મેલું થઈ જશે. એવી જ હાલત આપણા દિલની છે કે આપણા દિલ ઈમાનથી ભરેલા છે, પરંતુ એમાં ગુનાહોનો કચરો અગર જો ભરેલો હોય અને સાથે સાથે અમલ નાખતા જઈએ ને, એક અમલ ફાયદો નથી થવાનો, જમાનાના ઇમામની મુલાકાત નથી થવાની. ઉલમાઓ બયાન કરે છે કે ઇમામે ઝમાના અલૈહિસ્સલામ પડદા ગૈબમાં છે. નહીં, પડદો તો આપણી આંખ ઉપર છે, ઇમામ તો સામે છે. પડદો આપણી આંખ ઉપર છે કે આપણે આ દુનિયાદારી અને ગુનાહોના કારણે એટલા પડદાઓ આપણે આપણી આંખ ઉપર નાખી દીધા છે કે આપણે જમાનાના ઇમામને જોઈ નથી શકતા. અબુ બસીર એટલે કે જોવા વાળા. અબુ બસીર જે છે ઇમામના નાબીના સહાબી હતા, ચોથા ઇમામના. જોઈ નતા શકતા, આંખોથી આંધળા હતા. અબુ બસીર મસ્જિદમાં ઉભા છે અને ઇમામ આવી રહ્યા છે. કોઈ પૂછે છે ઇમામને જોયા? તો કે આ સામેથી આવી રહ્યા છે. તો કે તું તો આંધળો છે, તો કેવી રીતે ઇમામને જોઈ રહ્યો છે? તો કે ઇમામનું નૂર એવું છે કે જેને આ નાક પાસેની, કપાળ નીચેની આંખોથી જોવાની જરૂર નથી. એ આંખોની જરૂર નથી પડતી, ઇમામને જોવા માટે તો દિલની આંખોની જરૂર પડે છે. અગર દિલ નૂરાની હશે તો આ નૂર એ નૂરને જોઈ શકશે. કેવી રીતે? આ શામ અત્યારે લાઈટથી છે, નૂરાની છે, પરંતુ મારી આંખોમાં જ નૂર ના હોય તો? ઓલા મોતિયા મોટા મોટા થઈ ગયા તો? નૂર શામરમાં છે પરંતુ મારી આંખોમાં નથી, એટલે હું કોઈને નથી જોઈ શકતો. ભલે અહીંયા છે એની કરતા ડબલ લાઈટ કેમ ના રાખી દેવામાં આવે?
એની કરતા ઉલટું મારી આંખ ગમે એટલી સરસ મજાની હોય, રોજ હું કારો ખાતો હોય કે આંખને વિટામિન મળે, પરંતુ આ શામ્રમાં જે અંધારું હોય, શું જોઈ શકવાનો છું? તમને નથી જોઈ શકવાનો. એ જ હાલત છે આપણી અને ઇમામ વચ્ચેની. અગર જો ઇમામને જોવા છે તો ઇમામ પૂર નૂરથી ભરેલા છે, એક નૂરાની શખ્સિયત છે. અગર જો એને જોવા છે તો આ દિલને નૂરાની કરવું પડશે. ઇમામ ખુદ આપણને દેખાશે. જનાબે નરજિસ ખાતુન કહે છે કે ઈ રાત્રે જ્યારે જનાબે સૈયદા અને જનાબે મરિયમ મને ખ્વાબમાં આવ્યા, હું બેદાર થઈ ગઈ. મેં ફૌરન ઇસ્લામને કબૂલ કર્યો, કલમો પડ્યો. હજી અમુક દિવસ પસાર નહીં થયા હતા, મને શફા મળી, મારી હાલત સારી થવા લાગી અને મેં ખ્વાબમાં જોયા મારા શોહર અને મારા ઇમામે હસને અસ્કરી અલૈહિસ્સલાતુ વસ્સલામને. અને એ મને ખ્વાબમાં કીધું કે અનકરીબ આ રૂમ ઉપર મુસલમાનો ચડાઈ કરશે અને આ કબીલાની, આ તારા બાદશાહની રૂમની શિકસ્ત થશે, રૂમ હારી જશે. તું તારી જાતને જે છે કનીઝો વચ્ચે બેસાડી દેજે અને જ્યારે બગદાદ પહોંચીશ તો અમારા તાંબો વાળો, આ તાંબો છે અને એ પત્ર તને મળશે. જે કોઈ તને લેવા માટે આવે તો એની સાથે આ કાગળને જોઈ અને ચાલી આવજે, એ તને અમારા સુધી પહોંચાડી દેશે. અને જ્યારે મેં જોયું કે અહીંયા મારો કોઈ ખરીદાર નથી અને કોઈ કાગળ દેખાડવા વાળો નહીં હતો, એટલા માટે આ મોતની ધમકી હું આપતી હતી કે કોઈની સાથે અગર જો મને વહેંચી છે તો હું મરી જઈશ, કારણ કે મારો ખરીદાર આવવાનો હતો. અને આ તું મારો ખરીદાર હતો અને હું આ મોહરને કેવી રીતે ના ઓળખું કે જ્યારે કે મને આ મોહરની ખ્વાબમાં ઓળખાણ કરાવી દેવામાં આવી છે. તું મને સામાન્ય ના લે, બલકે હું ઇમામે હસન અસ્કરી અલૈહિસ્સલામની ઝૌજા છું અને ઇમામે હસન અસ્કરી અલૈહિસ્સલામની મોહિબ છું. અગર જો ઈમાન હોય તો પછી इमाम ज़माना अलैहिस्सलाम खाने काबा पासेથી ઝુહુર ફરમાવે કે बैतुल मुक़द्दस પાસેથી ઝુહુર ફરમાવે. કોઈ વસીલાની જરૂર નહીં પડે. ઈમાન છે તો ઇમામ ખુદ બખુદ બંદોબસ્ત કરી નાખશે કે મારા ચાહવાવાળા, તું ભલે મડાગાસ્કરના ગમે તે ગામમાં બેઠો હોય, મારો ચાહવાવાળો છે, તારે મારી મદદ કરવી છે, હું તને ગમે ત્યાંથી તને બોલાવી લઈશ. પરંતુ શરત એ છે કે આ દિલને નૂરાની રાખીએ, આ દિલને ઈમાનથી માલામાલ રાખીએ, અમલે સાલેહથી પાકીઝા રાખીએ. બશીર બિન સુલેમાન જનાબે નરજિસ ખાતુનને લઈને જાય છે ઇમામે અલી નકી અલૈહિસ્સલામ પાસે. ઇમામે અલી નકી અલૈહિસ્સલામ ઇમામે હસન અસ્કરી અલૈહિસ્સલામને બોલાવે છે. બંનેના ફરી આકદો પડે છે. જેવી રીતે કે ઇમામે અલી અલૈહિસ્સલામના 2 વાર નિકાહ થયા. એક વખત અર્શ ઉપર, અર્શે ઇલાહી ઉપર નિકાહ થયા અને બીજી વખત જમીન ઉપર નિકાહ થયા. એવી જ રીતે ઇમામે હસન અસ્કરી અલૈહિસ્સલામ અને જનાબે નરજિસ ખાતુનના પણ 2 વખત નિકાહ થયા. એક વખત રસૂલે ખુદાએ ખ્વાબમાં નિકાહ પડ્યા અને બીજી વખત ઇમામે અલી નકી અલૈહિસ્સલામે ઇમામે હસન અસ્કરી અલૈહિસ્સલામની સામે નિકાહ પડ્યા. દિવસો પસાર પસાર થતા ગયા. વિલાદતનો વખત નજદીક આવવા લાગ્યો. ઇમામે હસન અસ્કરી અલૈહિસ્સલામ જનાબે હકીમા ખાતુનને કહે છે કે તમે આજની રાત અમારા ઘરમાં રોકાઈ જાઓ, કારણ કે આજની રાત એ મહાન રાત છે કે જેમાં અલ્લાહનો વાયદો પૂરો થઈને રહેવાનો છે. તો કે હું નરજિસ ખાતુનમાં કઈ વિલાદતના આસાર નથી જોતી, કોઈ અસર નથી કે એનાથી કઈ બચ્ચું પેદા થઈ શકે. તો કે આ ખુદાનો વાયદો છે, જરૂર પૂરો થઈને રહેશે. મને તમારી જરૂર છે, તમે અહીંયા રહી જાઓ. ઇમામે હસન અસ્કરી અલૈહિસ્સલામના ઘરમાં જનાબે હકીમા ખાતુન રોકાય છે.
રાત પસાર થતી ગઈ. અડધી રાત વીતી ગઈ. જનાબે હકીમા ખાતુન ઇમામે હસન અસ્કરી અલૈહિસ્સલામ પાસે આવીને કહે છે કે હજી સુધી કઈ ખબર નથી. ત્યારે ઇમામે હસન અસ્કરી અલૈહિસ્સલામ કહે છે એનો ઇંતજાર કરો, એ જરૂર આવીને રહેશે. અને આ રાતમાં તમે સૂરે કદ્રની તિલાવત કરો, કારણ કે આ રાત શબે કદ્રથી ઓછી રાત નથી. જનાબે હકીમા ખાતુન સૂરે કદ્ર એટલે કે ઇન્ના અંઝલનાની સૂરા પડવામાં મસરૂફ થઈ જાય છે. અને આજની રાતમાં સૂરે ઇન્ના અંઝલના પડવાનો ઘણો સવાલ છે. સહરનો વખત થયો, નમાઝે શબનો વખત. જનાબે નરજિસ ખાતુનના શિકમે મુબારકમાંથી એક નૂર ફેલાવાની શરૂઆત થઈ. દર્દનો અહેસાસ થયો. જનાબે હકીમા ખાતુનને બોલાવે છે કે મને એવું લાગે છે કે મારા પેટમાં કોઈ બાળક હોય. જનાબે હકીમા ખાતુન મદદ કરે છે. એક બાળકનો જન્મ થાય છે કે જે જન્મતા વેત પોતાના હાથ જમીન ઉપર રાખે છે અને અલ્લાહની તસ્બીહ તહલીલ કરે છે. એક આવાજ કાયનાતમાં ગુંજવા લાગે છે, જા અલ હક વ ઝહકલ બાતિલ ઇન્નલ બાતિલ કાન ઝહૂકા. અને આ નૂર એની પેશાનીમાંથી એવી રીતે પ્રગટ થયો કે એ આસમાન સુધી ફેલાવા લાગ્યો. જનાબે હકીમા ખાતુન એ બાળકને આગોશમાં લે છે. ઇમામે હસન અસ્કરી અલૈહિસ્સલામને આગોશમાં આપીને કહે છે કે આ દીકરાની વિલાદત તમારે ત્યાં મુબારક થાય. ઇમામે હસન અસ્કરી અલૈહિસ્સલામ આવાજ દે છે, આ કોઈ સામાન્ય બાળક નથી, આ ઈ બાળક છે કે જેના થકી ખુદાવંદ આલમ આ દુનિયાને અદલો ઇન્સાફથી ભરી દેશે. આવો આપણે પણ એ ઇમામે ઝમાના અલૈહિસ્સલામની મુબારકબાદી રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તથા તમામ અંબિયાઓની ખિદમતમાં પેશ કરીએ અને ઇમામે ઝમાના અલૈહિસ્સલામ માટે, એની સેહત સલામતી માટે, એની હિફ્ઝ અમાન માટે દુઆ ગુજારીએ. દુઆએ ફરજની સાથે બિસ્મિલ્લાહિર રહમાનિર